ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મિત્રો, આપણે ફરીથી નીકળી ગયા છીએ. લોકેશન જોઈને તમને કદાચ ખ્યાલ આવી જશે કે આપણે જઈએ છીએ આપણી ઘર તરફ. એમાં એવું છે કે આપણે પહેલાં નવતે કુંભ સ્થાપન કર્યો હતો, એટલે તો સારું મુહૂર્ત જોઈને આપણે કુંભ સ્થાપન કર્યો હતો. તો હવે સારું મુહૂર્ત જોઈને આપણે માતાજીનું સ્થાપનને કર્યું છે અને ઉત્થાપન પણ કરવાનું હોય, તો એના માટે હું જાઉં છું. અને આજે ફરીથી ચેતન નથી એટલે મારે ચાલીને જવું પડ્યું છે. તો હું છે ને ધીમે ધીમે ચાલતી જાઉં છું, કારણ કે ઘર આપણું જ્યાં રહીએ છીએ ત્યાંથી દૂર છે અને અંદર રિક્ષા મળે નહીં, એટલા માટે. કારણ કે વચ્ચેના રોડે કંઈ રિક્ષા આવે નહીં, ફરીને જાય તો મને બહુ વધારે દૂર પડી જાય, એટલા માટે વચ્ચેના રસ્તેથી હું ચાલીને જાઉં છું. બસ હવે પહોંચવા જ આવી છું, ક્યારે નીકળી છું, અડધી કલાક જેવું થાય આપણે પહોંચીએ ત્યાં. ચાલો પછી ઘરે પહોંચીને પછી આપણે મળીએ. હો, કંઈક રોડ છે. આવી ગયો છે આપણા સોસાયટીનો ગેટ અને અંદર જઈએ છીએ આપણે. પહેલાં તો છે ને હું અહીંયા નવરાત્રિનું જે ડેકોરેશન છે ને એ જોવા જાઉં છું, કે આવતા વર્ષે આપણે ગરબી રમવાની તો અહીંયા જ છે. નોરતામાં આપણે ગરબા રમવાના છે, તો જોવા જાઉં છું કે કેવું ડેકોરેશન કર્યું છે. આ કોમન પ્લોટ છે એની અંદર ડેકોરેશન કરેલું છે, તો હું ત્યાં જાઉં છું અને મસ્ત ડેકોરેશન કર્યું છે, બહુ સરસ કર્યું છે. જો આવતે વર્ષે આપણે કંઈ વાંધો નહીં આવે. અને ચાલો હવે પાછા આપણા ઘર તરફ જઈએ. ગેટની અંદર આપણે જઈએ. ચલો આવી ગયા છીએ આપણા ફ્લેટની અંદર. ચલો આવી ગયા છીએ અંદર આપણે. લાપીનું કામ છે અહીંયા બધે થઈ ગયું છે, અહીંયા બાકી છે, અહીંયા થઈ ગયું છે. દરવાજો આપણા ઘરનો ખુલ્લો જ છે. અહીંયા આપણે કાલે ગણપતિ માતાજી અને કુંભનું સ્થાપન કર્યું હતું. જો મિત્રો, શુભ મુહૂર્તની અંદર આપણે સ્થાપન થઈ ગઈ માતાજીની દયાથી, નિર્વિઘ્ન પાર પડી ગયું આપણું કામ. તો બસ હવે આપણે શુભ મુહૂર્ત જોઈને અને માતાજીનું ઉત્થાપન પણ કરવાનું છે. અને આ બધી જે વસ્તુ છે ને એનું પાણીમાં પ્રવાહિત કરવાનું છે. ગણપતિ દાદા અને ખોડિયારમાં આપણા મંદિરમાં રાખી દઈશું. આ શ્રીફળ ને એ બધું છે એ આપણે પાણીમાં પ્રવાહિત કરી દઈશું. તો ચાલો હવે હું પહેલાં ઉત્થાપન કરી લઉં, પછી છે ને આખા ઘરમાં આપણે ફરીથી એક વખત આટો મારી લઈએ. તો જો આપણે માતાજીનું શુભ મુહૂર્તની અંદર ઉત્થાપન પણ કરી લીધું છે અને આખા ઘરમાં એક વખત આટો મારી લઈએ. એમાં જે માટલીનું કુંભ આપણે કહીએ એનું પાણી હોય ને એ આખા ઘરમાં છાંટવાનું હોય. તો જો આપણે બધા રૂમની અંદર, રસોડાની અંદર, હોલની અંદર બધે જ છાંટી દીધું છે. જો તમને પીનું દેખાતું છે હશે અહીંયા, હવે બધે છાંટી દીધું છે. ચાલો હવે ઘર તરફ જઈએ, કારણ કે પાછા ચાલીને જશે તો અડધી કલાક તો હોય જ જવાની છે, એટલા માટે. ચાલો તો હવે નીકળીએ ઘર તરફ. આવી ગઈ, 1.5 કલાક જેવું થયું જઈને આવીને ત્યાં થાકી ગઈ. અને બસ હવે ઘરે આવીને જે આપણે માટલી લઈને આવ્યા છીએ ને એની અંદર હજી પાણી બચ્યું છે, એ પાણીને આપણે તુલસી ક્યારે પધરાવવાનું છે. તો ચાલો પહેલાં આ પાણી પધરાવી દઈએ. બધા તુલસીમાં થોડું થોડું જલ પધરાવી દઈએ. આની અંદર પણ
અને આની અંદર જે સોપારી અને ₹1.25 નીકળ્યો છે ને એ આપણે તેજોરીમાં મૂકી દેવાનો છે. અને આ માટલી છે એ પાણીમાં પધરાવી દેવાની છે. તો જો મિત્રો કુંભગોળાની ઉત્થાપન કરી નાખ્યું છે અને હું હજી આવ્યો જમી કારવી નાડો પડ્યો ત્યાં બીજી તૈયારી થવા માંડી. બોલો શું કરવું મારે આમાં? એક તૈયારી પૂરી કરી અને બીજી તૈયારી ચાલુ કરી. જો શું કરે છે તમને દેખાડું. જો શું તૈયારી કરે છે. પેલા શું કરો છો તમે લોકો? તૈયાર થાય છે. હવે હે ના તૈયાર થાવ. ગરબામાં જાવું છે. લે આવું ગરબામાં જાવું છે? હા. બહુ કહી હો. તે નહીં હાલે એક દી નહીં જાવ તો? ના ના નો ચાલે. પછી વરસાદ આવે છે થાવ રહી અમે. હવે ભાઈ ઈ તો હવે ઠીક છે. હવે પૂનમ સુધી લેજો. બીજું શું? હે? પૂનમ સુધી ગરબા લેજો. એમ ન હોય. પછી અમે બે માં દીકરી એક કર્યું લઈ તો થાય. પછી ધૂળજાડામાં એમ કે મારો વાહો દુખે ને પગ દુખે ને ડીંડું દુખે ને. તમને નહીં કોઈ તમે કરાવો. અમારી પાસે પછી કરાવો છો. આપણે પાસે કરાવીએ છીએ. દરેક ઘરમાં આ જ પ્રોબ્લેમ હોય છે. એમ. હા, ઉલાળા તમે મારો અને ધૂળજાડામાં પછી પતિ પરમેશ્વરને મસ્કા મારો. હવે કરી દો ને, પંખો સાફ કરી દો ને. મારાથી નથી ઊભું થવાતું, મારાથી નથી ઊંચું થવાતું. માળિયું સાફ કરી દો ને, માળીએ સડાવે. ત્યાંથી જો ઓલો પડ્યો હોય તેનું ઢીંઢું ભાંગે. ખાવું સાચી વાત ને? ખાવું હું વિચારું છું કયા કપડાં પહેરવા. એમ? હા તો વિચારો બીજું શું. તારે બેન તો પણ ઉલાળા ઓછા મારજો. વરસાદી વાતાવરણ છે ને એટલે બહુ આમ નવા કપડાં જ પહેરજે. ગારાવાળા બહુ થઈ જાય. હા એમાં વરસાદ આવે તો પછી અમારે પાછું આવવું પડે. એટલા માટે હા, એ તો ટિકિટ રિટર્ન થાય, ચેક રિટર્ન થાય. એટલા માટે છે ને અમે નક્કી કર્યું કે આજે બહુ આમ હેવી કપડાં જ પહેરજે. સાદા સિમ્પલ ડ્રેસ પહેરજો. એવું છે? તાવે સાદું ફ્રોક પહેર્યું. એ વાત સાચી. તાવે લ્યો બતાવજો કેવું ફ્રોક પહેર્યું. દેખાડો હાલો હાલો દેખાડો. ઓહો સાદા પહેરા હો. સાદા જ પહેર્યા. કહું છું તો ખરી વરસાદી વાતાવરણ છે. હજી હું તો વિચારું છું હજી તો નથી જાઉં. જાવું છે. ના ના હાલશે એક દી. તાવેન તૈયાર કદે પછી મારો વારો આવે. એમ પણ ઓછા મેકઅપના થથેડા કરજો, કારણ કે ત્યાં પલળ ઓલો પરસેવો રેપઝેપ થાવ ને તો વળી પાસ કોકને ખબર પડી જાય. વરસાદ આવે તો અડધો રહી જાય. હા અડધો રહી જાય. નીકળી જાય તો કેવા લાગે. આ બ્લેક એન્ડ વ્હાઈટ જમાનો થઈ જાય ને એના કરતા ઓછા થથેડા માર. તમારે ખાવ તઈ નહીં, આપણે ભગવાનનું નામ લેવાનું છે, અરે કે મને નીંદર આવે. આરામ કરવાનો ને ભગવાનનું નામ લેવાનું. ભગવાને કીધું છે ઠેકડા ઓછા મારવા. જોવા તો આવો. નહીં જોવા નહીં ગરબાઈ નહીં જોવા. કાવ્યા નવરાત્રીમાં ભગવાનનું નામ લેવાનું બસ. મેં ના પાડી હતી તોય લગાવી કાવું. જોતો ખાવું આમ જોવા દેતો. એનાથી પરસો વધારે વળશે એટલે તો ના પાડું. જો ભાભર ભૂતળી થઈ. જો ભાભર ભૂતળી નથી થઈ. એ ભાઈ લાઈન માં દેજો, લિમિટ માં દેવાનું. ઓહો જો લિમિટમાં રહેવાનું. લિમિટમાં રહેવાનું. ઓય આ તો બેન ખીજાણા. એ ભાભર ભૂતળું કે તો મારી માથે ખીજાણા કાવ્યા બેન. અહીંયા કાવ્યા કાવ્યાએ કહી દીધું એ લિમિટમાં રહેવાનું. એ થાકી ગયા. ચાંદલો લગાવી દો. તૈયાર કરે છે બોલો. ચાંદલાન ચીમકીન ટીમકીન. એ તમે છોકરા હો ને એટલે તમને ન થોડીક નજીક તો આવો. હા અમને બધી ખબર પડે હો. હા એ તો હા દેખાય છે. હા એવો કલર લગાવ્યો મને દેખ. લીલો. લીલો નથી, મરૂન લગાવવાનો છે. તા બ્લેક લગાવો. બ્લેક લગાવો. ઓ મિત્રો આવું છે. કહી દે હો આવડા છોકરાઓ આપણને લિમિટમાં રહેવાનું. હા એવું છે મિત્રો. જોયું ને તમે, અત્યારના છોકરાઓને કાંઈ કહેવાતુંય નથી. બોલો
આજની પેઢીઓ અમે આના જેવડા હતા ત્યારે બાપા અમે બોલીએ ન શકતા. હા અને કાવુબેન નો મગજ બહુ ખારો છે પાછો અમારે. કાકાઉ મજાક કરે છે. ઠીક મજાક કરું છું. એ મજાક કરે છે. તમે ખાવીને એવું કહો ને ખોટું લાગે. એવું છે કાવું ખાલી મજાક કરું છું ભાઈ. અમારી કાવ્ય બહુ ડાઈ છે. એ મમ્મીને ખોટું લાગે, હું ખોટું લાગવા એવો માણસ નથી. હા કાવ્ય નો લાગે ખોટું. કાવુબેન તૈયાર થઈ ગયા? હવે રેડી ને બધું? બરાબર છે ને બધું? ઓકે. પણ એમાં કેમ સ્પ્રે છાંટે છે? કાંઈ સ્પ્રે આવતોય નથી, આવનન કરો. તો ભલે હો, મારો સ્પ્રે નો ખાલી થઈ જાય. મારા ઈ તમે જ વાપરો છે, તમે બેગમાં મૂકીને ઓફિસે વયા જાઓ. તો મારે ચશ્મા સાફ મારે કરવા. ચશ્મા નો સાફ કરાવે, મારે નો સાફ કરાવે. લે, તમે ઉધી લઈને વહી જાઓ છો. મારે સ્પ્રે તો જોઈ ને એને. હા તમારે જોઈ ને. એવું હોય? એક કામ કરો, તમે આવી નાની બોટલ લઈ લ્યો, હા. એની અંદર આનામાંથી થોડુંક ઠલવી દો, એવું શું કરવા કરવું? એટલે એ તમે અલગથી ડબ્બી થઈ જાય તમારી. તૈયાર થઈ ગઈ એમ ને? તો તારે આજે દાંડિયા રમવા જ છે? દાંડિયા નો હોય, ગરબા. ગરબા. ઠીક, ઓકે. મને નો ખબર હોય ને એટલે. સિમ્પલ ગરબા. વર્ડ બધુંય આવડે તમને. એવું ઘડિયાળ પહેરી છે? પહેરું છે. ઓહો, ઘડિયાળ કેમ? ટાઈમ જોવા? ની મમ્મી કે ફેશન મારવા પહેલે હોય. ફેશન મારવા પહેરવી પડે? મારવાનું ન હોય, પહેરવી જ પડે, નો પહેર કાંઈ એ નહીં. તાર મમ્મીએ કીધું કે ફેશન મારવા પહેરવી પડે. હા, આ એમ કે એને મેકઅપ કર્યા છે, મને પોતે મેં હાથે કરે છે, એની કે એક તો હું તૈયાર કરી દઉં છું. હા, એણે અહીંથી મેકઅપ કર્યો છે ને પાછી એમ કે હું તૈયાર કરું. નહીં આવું કઈ હોય? અમાર કાવુબેન એકદમ હાવ સાચું બોલે હો. ટીકડે ટી બોલે, ટીકડે ટી. એટલે હારું હાલો. લે લે તૈયાર થઈ ગઈ તું? હા, હું તૈયાર થઈ ગઈ. તો હાલો હવે ઉપડો ઠેકડા મારવા. એ હવે જાશું. જો મિત્રો હવે બધા તૈયાર થઈ ગયા છે હો. હાલો તમે તૈયાર થઈ મારે. ના ભાઈ આપણે હરે કેમ નામ ભગવાન ભગવાન ભગવાન. હું તમને શીખવાડીશ. નહીં નહીં તમે મને બધું આવડે છે. તમને ક્યાં ઠેસ લેતા આવડે? મને બધું આવડે. ઠેસ હાલો અત્યારે જોઈ તમને આવડે છે. નહીં, ઠેસ હું બધું પાટા મારી લો એવું. આ જોડે પાટા મારતા ઉડાડતા કરતા છો. મારું કામ એવું. हाँ, हाल चेतन गढ़िया को अभी कोई पहचान नहीं पाया है। कोई बात नहीं, हम जाते हैं, हमको लेक्चर नहीं सुनना है। हाँ, कहाँ से सुनोगे? जो मित्रों અહીંથી ના માટા ફૂદડ્યું અહીંયા જ મારશે. હાલો હવે આપણે હોવાની તૈયારી કરીને ઈ ભલે ઠેકડા મારે, બરાબર કે નહીં મિત્રો? તો ચાલો મિત્રો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.